ફ્રેન્ડ કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. તો ફ્રેન્ડ તમારી રિક્વાયરમેન્ટ ખાસા દિવસથી હતી કે ભાઈ આગળના રેલવે સ્ટેશનના વિડીયો બતાવો. તો ફ્રેન્ડ આપણે ફાઇનલી આજ તમે જોઈ શકો છો તો એ રીતે કોલાવડા પહેલું રેલવે સ્ટેશન તમારી અંગાતે હું શેર કરે, કારણ કે કેટલા દિવસની તમારી કમેન્ટ હતી કે ભાઈ આગળના રેલવે સ્ટેશનો તો બતાવ, તો આપણે બતાવી નતા શકતા. તો હવે ફાઇનલી ડિસાઇડ કરી લીધું, તો હવે રેલવે સ્ટેશન તો જરૂરી બતાવું છું. તો કોલાવડા રેલવે સ્ટેશનની અંદર કયા કયા કામ થયેલા એ દરેક વસ્તુ તમારી અંગાતે હું ડિટેલ્સ વાઇઝ કહે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને ફ્રેન્ડ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ હવે તમારી અંગાતે ડિટેલ્સ વાઇઝ હું વિડીયો શેર કરવાનો. તો તમે જોઈ શકો છો કે ભાઈ કેમેરામેન બતાવી દો કે આપણી જે લાઇન છે એ કઈ રીતે રેલવે સ્ટેશનનું ટ્રેક બદલવામાં આવે એ તમે જોઈ શકો છો. કે તમે આપણે ઇલેક્ટ્રિક થાંભલા રહ્યા એ આ બાજુ, પછી આ રેલવે સ્ટેશન આવે એટલે આ બાજુ કરી દેવામાં આવેલા. તમે એ વસ્તુ જુઓ કે રેલવે સ્ટેશનના કારણે બીજી સાઈડ જે થાંભલા એ લઈ જવામાં આવ્યા. પછી આગળથી પણ આ બાજુમાં જ રેલવે સ્ટેશનના થાંભલા થઈ જાય. તો સ્પેસ કેટલો ભાઈ કેમેરામેન સ્પેસ બતાવી દો કે આપણે કોલાવડા ઘેરી કોલાવડાનો સ્પેસ કેટલો, તો બહુ જ ખાસો સ્પેસ. અને એક જોરદાર વસ્તુ કહું કે તમે જોઈ શકો છો તો ડિસ્ટન્સ એકદમ નીચે. તો એ ગજબનું જે એમને ડિસ્ટન્સ રાખ્યો, ગજબનો ડિસ્ટન્સ રાખેલો, તો સરળતાથી તમે ચડી શકો. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ટ્રેન ઊભી રહે એટલે જ તમે ચડજો, કારણ કે ચાલુ ટ્રેનમાં કોઈ દાડો ચડાય નહીં, તો એનાથી અકસ્માત સર્જાઈ શકે. તો ટ્રેન ઊભી રહે એના પછી જ ચડવું જોઈએ. તો ચલો હવે આગળ વધીએ. તો આ રેલવે સ્ટેશન ગિરિતા કોલાવડાની અંદર કેટલું ઉપર લેવામાં આવ્યું, જે લેવલ છે એ કેટલું ઉપર લેવામાં આવ્યું, તો જોઈ શકો છો. ભાઈ કેમેરામેન બતાવી દો કે કેટલું ઉપર લેવામાં આવેલું હોય. તો તમે જોઈ શકો છો કે કેટલું ઉપર લીધેલું હોય. તો બીજી વાત કરી દઉં તો આ લોખંડની તમે જોઈ શકો છો કે લોખંડની જે સેફટી માટે કરેલું છે, તો જબરજસ્ત સેફટી માટે કરેલું હોય. તો બીજી વાત કહું તો તમે આ ઇલેક્ટ્રિક જે લાઇટ જોઈ શકો છો, તો એ રાત્રના સમયે ઇલેક્ટ્રિક લાઇટ નખાવવામાં આવેલી. તો આગળ વધીએ તો કઈ કઈ સ્પેશિયાલિટી કરવામાં આવી એ પણ હું તમારી અંગાથી શેર કરવાનો. તો ચલો આગળ વધીએ. એન્ડ આપણે તમે તમારી અંગાથી મેં શેર કર્યું કે રેલવે સ્ટેશન જે બનાવેલું છે કોલાવડાનું, તો એના નજીક જ જે બાયપાસ રસ્તો તમે જોઈ શકો છો. મારા પાછળ જે બાયપાસ રસ્તો જોવો છો કે એના આપણે ગરનારું કહીએ છીએ. તો એના અંદરથી જ ગરનારું જાય છે, કારણ કે ઉપર રેલવે સ્ટેશન બનેલું એટલા માટે અહીંયાથી ગરનારું લેવામાં આવેલું. તો અહીંયા 2-3 પણ ફોટા પાડેલા, એક આ બાજુ નાળિયા બાજુ પણ જાય છે અને આગળ પણ રેલવે સ્ટેશનની બાજુમાં જાય છે, કારણ કે રેલવે સ્ટેશન સીધું જાય તો ગેરીતા આવે. તો આમ જો તો સ્ટેશન આવી જાય છે. તો તમે અહીંયા એક મસ્ત સુવિધા કરવામાં આવેલી, જે પાણીનો સંગ્રહ કરવામાં આવેલો, જે ચોમાસાની અંદર તમને તકલીફ ના પડે એટલા માટે સંગ્રહ કરવામાં આવેલો. તો પાણી સરળતાથી આપણે બહાર નીકાળી શકીએ એના માટે પાણી સંગ્રહનું જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું બેસ્ટ ઓપ્શન છે. તો ચલો ઉપર જઈએ તો નવું કયું કામ કરેલું એ. તો ફ્રેન્ડ અહીંયા સેફટીની પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલું. તમે જોયો અહીંયા કાચ નાખવામાં આવેલો. તો આગળ વધ્યા કે કઈ રીતે કામ કરવામાં આવેલું. તો આટલો સરસ મજાનો વ્યૂ છે જે ગિરિતા કોલાવડાનો વ્યૂ છે એ. તો રેલવે સ્ટેશન જબરજસ્ત બનાવેલું. તો એકવાર તમે વિઝિટ કરજો તો ટૂંક સમયની અંદર ટ્રેન પણ ચાલુ થવાની છે. તો ચલો આગળ વધીએ હવે. તો ફ્રેન્ડ તમે અહીંયા જોઈ શકો તો જે JCB ને એવું દરેક વસ્તુ અહીંયા રાખવામાં આવેલું હોય. તો અત્યારે રેલવે સ્ટેશનનું કામકાજ ચાલુ જ છે. તો આગળ જઈએ હો. તો આગળ જતાં પહેલાં એક વસ્તુ કહું કે અહીંયાનો વ્યૂ જોઈ શકો છો તમે. તો જો કે કઈ રીતે લીમડાના પણ જે રાખવામાં આવેલો, તો એક પણ લીમડો કાઢવામાં આવેલો નથી. એ બેસ્ટ કામકાજ કરેલું છે રેલવે સરકારે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે કામકાજ હતું એ સંપૂર્ણ રીતે જે પથ્થર નાખવાનું હતું એ પૂરું થઈ ગયેલું છે. તો જેમ આગળ વધે એ રીતના તમારી અંગાથી હું શેર કરવાનું છું કે કઈ કામ થયેલું છે. તો અહીંયા જોઈ શકો છો કે જે લેબડાનું જે બેસ્ટ વ્યૂ આવે એ તમારી અંગાથી શેર કરું છું. તો જોઈ શકો છો તમે. તો ફ્રેન્ડ તમે અહીંયા જોઈ શકો છો કે જે લીમડાનું હોય એના અંદર પથ્થર નાખવામાં આવેલા, જે ઓટલો કહીએ છીએ આપણી ભાષાને, તો એના અંદર જે પથ્થર નાખવામાં આવેલો. તો જોઈ શકો છો કે પાણી નીકાળવાનું પણ કામકાજ કમ્પ્લીટ રીતે કરવામાં આવેલું. તો આગળ જઈએ.
તો કેટલું મસ્ત હશે તમે જુઓ. તો ફ્રેન્ડ આ બેસવા માટે બનાવેલું છે. તો તમે જોઈ શકો છો કે ગિરિતા કોલોડાનું રેલવે સ્ટેશન આ રીતે બનાવવામાં આવેલું છે. તો અંદર જોઈએ કે કઈ રીતે ટિકિટ વાળી રાખવામાં આવેલી છે. તો ચલો અંદર જઈએ. તો દરેક સુવિધા અહીંયા રાખવામાં આવેલી છે. તો અંદર જઈને બતાવું કે ટિકિટ વાળી કઈ રીતે રાખવામાં આવેલી છે. તો અહીંયા પણ બેઠવાની સરળ જબરજસ્ત સગવડ કરવામાં આવેલી. તો તમે જો ટિકિટ વાળી તો સરસ મજાનો વિડીયો રહેવાનો ફ્રેન્ડ. તો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયાની ટિકિટ વાળી આ રીતે રાખવામાં આવેલી. તો તમારી અંગારે શેર કરું છું. તો જો અહીંયા પણ સીડીઓ ઉતરવાનો આ રીતે નજારો રાખવામાં આવેલો. તો સરળતાથી અહીંયાથી તમે ઉતરી પણ શકો છો. તો આગળ રસ્તો પણ આ રીતે જ જાય છે, તમે જોઈ શકો છો. જે ટિકિટ વાળીની ઓફિસ પણ છે. તો આ રેમ્પ રાખવામાં આવેલો. તો અહીંયાથી તમને દરેક સુવિધા મળી જશે. તો ફૂલ સગવડ અહીંયા રાખવામાં આવેલી છે. તો ફૂલ વ્યૂ આ રીતે દેખાય છે, ગિરિતા કોલોડાનો વ્યૂ. તો આગળ જોઈએ કે પાણીનું જે બેટર ઓપ્શન છે એ પાણી પણ પીવા માટે સગવડ રાખવામાં આવેલી. તો દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે. તો ગિરિતા કોલોડાની અંદર ફૂલ સેફટી રાખવામાં આવેલી છે. તો એ દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે. તો જે મુસાફરો આવે એને કોઈ તકલીફ ના પડે એટલા માટે દરેક સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. તો તમે તમારી અંગાથી શેર કરી કે પાણી પણ છે, દરેક વસ્તુ ડિટેલ્સ વાઇઝ તમારી અંગાથી શેર કરેલું. તો જોઈ શકો છો અહીંયાનો નજારો. તો આટલો સરસ નજારો છે. તો આટલું લાંબુ રેલવે સ્ટેશન બનાવવામાં આવેલું છે ગિરિતા કોલોડા. તો આગળ જઈએ તો ફ્રેન્ડ હવે જુઓ કે આટલો ઉપર અહીંયા લેવામાં આવ્યો લેવલ, કારણ કે સરળતાથી તમે બેસી શકો. તો બીજી વાત કહું તો ગિરિતા કોલોડા હરેક ડિટેલ્સ વાઇઝ તમારી અંગાથી શેર કરેલું. તો મારી પાછળ તમે જોઈ શકો છો કે ગિરિતા કોલોડા દરેક ત્રણ ભાષાની અંદર લખેલું. તો ફ્રેન્ડ આ વિડીયો ગમે તો કમેન્ટમાં જરૂર લખજો. તો ગિરિતા કોલોડાનું રેલવે સ્ટેશન કઈ રીતે બનાવ્યું, કેવું બનાવેલું છે, તો કમેન્ટમાં જરૂર લખજો. તો ફ્રેન્ડ આ વિડીયો ગમે તો લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. તો નેક્સ્ટ રેલવે સ્ટેશન છે કુકરવાડા. તો કુકરવાડાનો પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં. એ નેક્સ્ટ પાર્ટની અંદર. તો ફ્રેન્ડ અહીંયાનો ઓવરવ્યૂ આ રીતે દેખાય છે. અને બીજી વાત કહું તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છતાં પણ અમે શૂટ કરવાનું ચાલુ જ છે અત્યારે. તો સરસ મજાનું ગિરિતા કોલોડા રેલવે સ્ટેશન દેખાય છે. તો ફ્રેન્ડ આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો જબરજસ્ત દેખાય છે આ વસ્તુ. તો ચલો આગળ વધીએ. લીધો